અહીંયા અમારા ભગવાન મામા સોલંકી બેઠા છે, 5 વખત જેમ આપણે મીનાબેને ગરીબ દીકરીને પરણાવી છે એમ સાહેબ કોઈ તાળીઓને લાથી વધાવીને ભગવાનભાઈ 5 વખત એના સમયનું સાક્ષી હું છું, 5 વખત. અને કોઈ જ્ઞાતિવાદ નહીં કે આ સમાજની દીકરી છે કે આ જ્ઞાતિવાદ કે આ એ વસ્તુ નહીં. એને જ્યાં જ્યાં જરૂરિયાત પડીને ભગવાનભાઈ સોલંકી હોય, મીનાબેન જાદવ હોય કે અમારા રિટાયર્ડ આર્મીમેન ઝાલા સાહેબ હોય, એક વખત જ્યાં કોઈ પણ વ્યક્તિ કહ્યું કે મારે આ છે તો આપણે છેલ્લે નીતિમાં એટલું કહું કે કવિ કાક બાપુ કહેતા એ સીતારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો. એમાં નીચે નથી આવી એને ખબર પડી રહી ને સાંભળેલું છે એવો ગરીબ માણસ આવ્યો ને જેને ખિસ્સામાં ફાફા મારતો હોય તો આ સાહેબ એને પૂછ્યા એવા તો ચાલુ કઈ શોધું નથી, દવા લઈને ગયો એ સીતારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. કવિ કાક બાપુ એમ કીધું બે સીતારા આંગણિયા એટલે તારું નામ સાંભળીને આવે તો આમાં 3000 ની વસ્તી. પણ આ બેનું દીકરીઓ માવડીઓ બેઠી મેં એકનું નામ પૂછીને માન્યા છે કે આ બેન છે, કારણ કે મળવા લાયક એટલે જાજો સમય ન લેતા તમે મારો બાપ બધા આંખના નૂર છો અને તમે હોની રીતે ભલે મારો સાહિત્યનો વિષય છે પણ હું તો ભગવાન સોમનાથ મહાદેવની ભાસ્કર દાદા પ્રાર્થના કરું કે અમારા મીનાબેનથી માંડી ભગવાન મામાથી માંડી, કારણ કે સમય દેવું બહુ 500 ની નોટ કાઢીને દઈ દેવી તો આસાન છે, દહીં હટી જવું આસાન છે. અવાજ કરવાની કે એક આદો પણ ધારા સાહેબ જો પડદો ખુલી જાય અને એક પણ વ્યક્તિ જો હાથે એમ નક્કી કરે કે મારે હવે વ્યસન કરવું નથી તો સાંભળજો સોમનાથ બાપાના સાનિધ્યમાં તમે અને હું આજે ભેગા છે ને એમાં આપણી આ ભવ્ય સફળતા આખા ટોળાને નહીં વાળી પણ એમાં અવાજ કરવાની કે એક આદો પણ ધારા સાહેબ જો પડદો ખુલી જાય અને એક પણ વ્યક્તિ જો હાથે એમ નક્કી કરે કે મારે હવે વ્યસન કરવું નથી તો સાંભળજો.